જય શ્રી કૃષ્ણ. શ્રી પદ્મનાભદાસજીની નાની દીકરીની વાર્તાનો ભાગ 7 અને 8. યમુનાએ પિતાજીને સાંત્વના આપી બેઠા કર્યા. સ્વસ્થ થઈને પદ્મનાભદાસજીએ કહ્યું, યમુના, તમને બંનેને ધન્ય છે. તમારા પર પ્રભુએ અનહદ કૃપા કરી છે. હું તો માનતો હતો કે તુલસા જ ભગવત સેવા કરે છે, પણ તું તો તુલસાથીએ ચડી ગઈ. પિતાજી, આપ આમ કહો તે બરાબર નથી. પ્રભુની મૂળ કૃપા તો આપના ઉપર અને મોટી બહેન ઉપર જ છે. અમારાથી તો પ્રભુની કંઈ સેવા બનતી નથી, પરંતુ જે બને તે વૈષ્ણવની થોડી ટહેલ કરી લઈએ છીએ. એટલે એ વૈષ્ણવની કૃપાથી પ્રભુ અમારા મનનો ભાવ માની લે છે. પેલા કીર્તનમાં કહ્યું છે ને, રાય જીતની સેવા કો ફલ માને મેરુ સમાન. એવું અમારા માટે બન્યું છે. બેટા, તને અને જમાઈને બંનેને ધન્ય છે. સાચે જ હરિભક્તોની ટહેલ કરે છે તેને વશ શ્રી હરિ રહે છે. એ વાતમાં જરાય આશ્ચર્ય નથી. આજે હું સર્વ લૌકિક વૈદિક નિયમોનો ત્યાગ કરીને તારા ઘરનો મહાપ્રસાદ લઈશ, કારણ કે તારી આડીથી ભોજન કરતા સાક્ષાત પ્રભુએ મને દર્શન આપ્યા છે. પ્રભુનું સાક્ષાત અધરામત તારે ત્યાં મહાપ્રસાદ સ્વરૂપે બિરાજે છે. યમુના ખૂબ રાજી થઈ. પદ્મનાભદાસજીએ ખૂબ ભાવપૂર્વક 4 કોળિયા મહાપ્રસાદ લીધો અને યમુનાને કહ્યું, બેટા, તમારા બંનેની સેવા જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. તમે આવા જ પ્રેમથી હંમેશા વૈષ્ણવની સેવા કર્યા કરજો. તમારા પર વૈષ્ણવ દ્વારા શ્રી મહાપ્રભુજીની અને શ્રી ઠાકોરજીની પૂર્ણ કૃપા છે. આવી અલભ્ય કૃપા એ વૈષ્ણવની સેવાનું જ ફળ છે. કારણ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી બિરાજે છે. વૈષ્ણવ સ્વરૂપે તેઓ જ તમારા ભાવ અને તમારી સામગ્રી અંગીકાર કરે છે. માટે વૈષ્ણવ સેવાનો તમારો આદર્શ ખૂબ ઉત્તમ છે. આ વાર્તામાં વૈષ્ણવ સેવાનો સિદ્ધાંત ખૂબ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. સૂરદાસજીએ ગાયું છે કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. પ્રભુ હંમેશા પોતાના ભક્તોની પાછળ પાછળ ફરે છે. માટે જ આપણા આંગણે આવેલા ભક્તોનું હૃદયપૂર્વક અને પ્રેમપૂર્વક સ્વાગત કરવું જોઈએ. દરેક વૈષ્ણવનું એ સહજ કર્તવ્ય છે કે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવનું, પછી ભલે તે વેશધારી હોય કે નામધારી હોય, પણ યથાશક્તિ આદરપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સન્માન કરવું. તુલસીદાસજીએ ગાયું છે કે હરિજન આવે દ્વાર પે હસી નમાવે શીશ, વાકે મન કી વે જાને મેરે મન જગદીશ. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં વૈષ્ણવ ઉપર પોતાપણાનું મમત્વ રાખવા અંગે સ્પષ્ટ આજ્ઞા કરે છે. સ્વકીયતા તદીયેષુ તદ ભિન્ને ભિન્નતા મતા. શ્રી હરિરાયજી આવી આજ્ઞા શિક્ષાપત્રમાં અનેક સ્થળે કરે છે. આપ સમજાવે છે કે વૈષ્ણવની સેવા શ્રી ઠાકોરજીની સેવા જેટલા જ આગ્રહ અને આદરપૂર્વક કરવી જોઈએ. શ્રી ઠાકોરજીની સેવા કરીએ અને વૈષ્ણવની સેવા ન કરીએ તો પ્રભુ ક્યારેય પ્રસન્ન થતા નથી. જય શ્રી કૃષ્ણ.